હાલો, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઘઉંના લોટની નાન. આપણે સૌ પ્રથમ બાઉલ લેશું. એમાં ઉમેરીશું 2 વાટકા ઘઉંનો ઝીણો લોટ. એમાં ઉમેરીશું નમક સ્વાદ પ્રમાણે, મીઠા સોડા, ખાંડ 1 ચમચી, 3 ચમચી તેલ, અડધી વાટકી દહીં. આપણે બધું મિક્સ કરી લેશું. એમાં નાખશું પાણી. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધીશું. આવી રીતે આપણે બહુ કઠણ નહીં, બહુ નરમ નહીં, એવી રીતે આપણે લોટ બાંધીશું. આ નાન તમે પંજાબી શાક સાથે ખાઈ શકો છો. આવી રીતે આપણે આને લોટ બાંધીશું. હવે એમાં ઉમેરશું આપણે તેલ. આને 1 કલાક આપણે ઢાંકીને રાખવાનો છે. આપણે અહીંયા એક બેગ લીધી છે. એમાં આપણે ઢાંકી અને આવી રીતે રાખશું. 1 કલાક ઢાંકી રાખશું. આપણે અહીંયા 1 કલાક થઈ ગઈ છે. આપણો ડો બહાર કાઢીશું. એમાં આપણે એક આવી રીતે ગોયણું લેશું. એને આપણે વણીશું. એને તમારે ગોળ નથી વણવાની, ઓવર શેપ આપવાનો છે. આવી રીતે એમાં નાખીશું ઉપર તલ, ધાણા ભાજી. એને જરા જરા આવી રીતે વણી લેશું. હવે આપણે એને ઉથલાવશું. એમાં માથે નાખશું પાણી. આવી રીતે જગ્યા ખાલી નહીં રાખીએ, બધે પાણી લગાડી દઈશું. આપણે પાણી લગાડી દીધું છે. હવે આપણે ગેસની લોટી તરફ જઈશું. અહીંયા આપણે લોટી ગેસ ઉપર મૂકેલી છે. આપણે તલનો ભાગ નહીં, પાણી ચોપડેલો છે એ ભાગ એમાં નાખીશું.
આપણા બબલ્સ ઉપર થઈ ગયા છે. હવે આપણે આવી રીતે ઊંધી રાખીશું. આપણી નાન થઈ ગઈ છે. એને આપણે હવે આવી રીતે આપણે બીજી વણીશું. અહીંયા એક આપણે લૂ લીધેલું છે, એને હવે કોરા લોટમાં બોરીશું. એને ઓવર શેપમાં વણી લેશું. આ નાન તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો. એમાં ઉમેરીશું કાળા તલ, ધાણા ભાજી. એને તમે આવી રીતે વણીને પ્રેસ કરી શકો છો. હવે એને પલટાવીશું. થોડું પાણી ઉમેરીશું આવી રીતે. આપણે પાણીનો ભાગ છે એ આપણે એમાં નાખીશું. આમાં જોઈ શકો છો આપણા બબલ્સ એકદમ થયા છે. હવે એને આપણે આવી રીતે પલટાવીશું. આપણી નાન મસ્ત થઈ ગઈ છે. હવે આપણે ઉપર બટર લગાવીશું. આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનના બટનને જરૂરથી દબાવજો. એકદમ સોફ્ટ. ફરી મળીશું નવી રેસીપીમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.